આવતીકાલ એટલે કે સોમવારથી રાજ્યના રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરશે। સ્ટાઇપેન્ડ મુદ્દે આવતીકાલથી રાજ્યના રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ। ઇમરજન્સી સેવામાં પણ તબીબો નહીં જોડાય। રાજ્ય સરકારે જુનિયર તબીબો અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કર્યો, પણ રેસિડેન્ટ તબીબોનું કહેવું છે કે સ્ટાઇપેન્ડમાં 40% વધારાનું આશ્વાસન આપી સરકારે 20%નો જ વધારો કર્યો। પરિપત્રમાં આગામી 5 વર્ષ સુધી સ્ટાઇપેન્ડ વધારો નહીં કરવાનો લેખિતમાં આદેશ કરાયો છે, જેને લઈને તબીબો વિરોધ કરી રહ્યા છે। આવતીકાલથી રાજ્યભરના 4000 રેસિડેન્ટ તબીબોએ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાનું એલાન કર્યું છે। જે આ સ્ટાઇપન્ડ વધારો છે એ સ્ટાઇપન્ડ વધારો દર 3 વર્ષે થતો હોય છે અને આ જે વધારો છે એ સરકારના જ પરિપત્ર પ્રમાણે 2009થી આ દર 3 વર્ષે 40% જેટલો વધારો થતો જ હોય છે અને 2009 જોયેલો અને લાસ્ટ વધારો 2021ની અંદર થયો હતો અને ત્યારબાદ 2024ની અંદર વધારો થતો હોય છે। તો એ વધારો 1 એપ્રિલ 2024થી લાગુ પડી જવો જોઈતો હતો અને એને આવતા આ સરકારનો પરિપત્ર આવતા છેક ઓગસ્ટ થઈ ગયું છે અને એ પણ ઓગસ્ટની અંદર આવ્યો છતાં પણ એમાં વધારો 20% જેટલો વધારો કરવામાં આવ્યો છે અને એ પરિપત્રમાં દર 3 વર્ષે એમ તો વધે છે 2009થી, પણ આ 2024ના પરિપત્રમાં એવું લખવામાં આવ્યું છે કે હવે આ વધારો 5 વર્ષ સુધી લાગુ પડશે। તો અમારો આ જે પર્સન્ટેજ 20% અને જે 5 વર્ષ માટે જે સરકારે મુદત આપી છે એનો અમને બધા રેસિડેન્ટોને અસંતોષ છે અને અમે એમનો કડક શબ્દમાં વિરોધ કરીએ।